ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 1 મહિના 2 મહિના કે 6 મહિના થાય ત્યાં સુધીમાં કોઈને કોઈ બાળકી પર દુષ્કર્મ, અત્યારે 16 વર્ષની દીકરીને વડોદરામાં દુષ્કર્મ થયું કે છોકરી બાબતે મુખ્યમંત્રી મૌન છે, ગૃહમંત્રી બી મૌન ધારણ કરીને બેઠા છીએ। આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા અમે લોકો કલેક્ટર કચેરીએ જઈએ છીએ અને હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગણી સાથે અમે જઈએ છીએ। આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર રોજે રોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક બનાવો જે બની રહ્યા છે દુષ્કર્મના બની રહ્યા છે। એક બાજુ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી જે કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકે છે, ત્યારે બીજી બાજુ વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી, એમની સાથે દુષ્કર્મ થાય છે, સામૂહિક દુષ્કર્મ થાય છે, છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચૂપ છે, હર્ષભાઈ સંઘવી ચૂપ છે, ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, બધા ચૂપ છે।